વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું પ્રકરણ 1 ના સ્વાધ્યાય 1.3 નો ત્રીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ લઈ વર્ષ 2015 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. આપણે વસ્તુ, એકમ, વર્ષ 2014 નો જથ્થો, ભાવ જે રૂપિયામાં છે, પછી વર્ષ 2015નો જથ્થો અને ભાવ આપેલા છે. તેના પરથી આપણે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે. તો સૌથી પહેલા તો આપણે આ ત્રણેયના સૂત્ર આવડવા જોઈએ. સૌથી પહેલા લાસ્પેયરનું સૂત્ર જોઈએ. તેનું સૂત્ર છે IL બરાબર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. હવે પાસેનું જોઈએ તો એનું છે IP બરાબર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. હવે ફિશરનું સૂત્ર જોઈએ તો એનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આપણે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગોતવો હશે તો સિગ્મા P1Q0, સિગ્મા P0Q0 એ લાસ્પેયર માટે જોશે અને પાસે માટે જોશે સિગ્મા P1Q1 અને સિગ્મા P0Q1 એ તો જોશે. સિગ્મા એટલે સરવાળો. તો આપણે આ જે માહિતી આપેલી છે એના પરથી આપણે P1Q0, P0Q0, P1Q1 અને P0Q1 શોધવું પડશે. હવે Q1 કયો, Q0 કયો, P1 કયું, P0 કયું? તો જથ્થો જે આધાર વર્ષનો હોય એટલે કે આ જથ્થો એ થાય આપણો Q0. તેવી જ રીતે આધાર વર્ષનો ભાવ થાય P0. તો જથ્થો ચાલુ વર્ષનો એટલે કે આમાં 2015નો છે એ થશે આપણો Q1 અને 2015નો જે ભાવ છે તે થશે આપણો P1. તો આપણે Q0 કોને કેવું, P0 કોને કેવું, Q1 કોને કેવું અને P1 કોને કેવું તે તો ખબર પડી ગઈ. તો હવે આના પરથી આપણે કોષ્ટક બનાવીએ. તો મેં અહીં જરૂરી માહિતી લખી લીધેલી છે. તેમાં તમે જોઈ શકો છો વર્ષ 2014 એટલે કે આધાર વર્ષનો છે જે આપણે જથ્થો આપેલો હતો એ Q0 છે અને ભાવ આપેલો હતો તે P0 છે. પછી ચાલુ વર્ષ 2015 છે તો એનો જથ્થો Q1 છે અને એનો ભાવ P1 છે. તો લાસ્પેયરના સૂત્રમાં આપણે શેની જરૂર હતી? P1Q0 ની હતી. તો સૌથી પહેલા તો આપણે એ લખવાનું આ પેલા ખાનામાં P1Q0. પછી એના છેદમાં શું હતું? P0Q0 હતું. તો આપણે બીજા ખાનામાં તે લખવાનું. હા, આ તો થયું લાસ્પેયરના સૂત્ર માટે. પાસેના સૂત્ર માટે શેની જરૂર હતી? P1Q1 ની હતી અને P0Q1 ની હતી. તો આપણે આ લખી નાખવાનું. હવે તમે તો કહેશો કે સિગ્મા P1Q1 ને સિગ્મા P0Q0 ને બધામાં સિગ્મા હતું. તો સિગ્માનો અર્થ થાય સરવાળો. આપણે જે આ બધી રકમ મળશે એનો સરવાળો કરશું તો એ આપણે મળશે સિગ્મા P1Q0, સિગ્મા P0Q0, સિગ્મા P1Q1 અને સિગ્મા P0Q1. તો ચાલો સૌથી પહેલા P1Q0 જોઈએ. એ કેવી રીતે શોધવાનું? P1 ક્યાં છે? તો કે આરું. એની પહેલી કિંમત કઈ છે? 18 છે. પછી Q0 કયું છે? તો કે 20 છે. તો 18 ગુણ્યા 20 કરવાનું. જે જવાબ મળે એ લખી નાખવાનો. તો 18 ગુણ્યા 20 કરતા કેટલા મળે છે? મળે છે 360. તો તે લખી નાખીએ. પછી 10 ગુણ્યા 31.25 કરીએ તો કેટલા મળે? 312.5 મળે. પછી 10 ગુણ્યા 29.50 કરીએ તો કેટલા મળે? 295 મળે. પછી 6 ગુણ્યા 30 કરવાના કેટલા મળે? 6 ગુણ્યા 30 મળે 180. 15 ગુણ્યા 25 કરવાના કેટલા મળે? મળે 375. પછી 18 ગુણ્યા 28.80 કરવાના તો કેટલા મળે? તો મળે છે 518.4. હા, હવે આપણે આ જે P1Q0 મળ્યું એનો સરવાળો કરીએ એટલે આપણે મળે સિગ્મા P1Q0. તો આપણે આનો સરવાળો કરી લઈએ. તો આનો સરવાળો થાય છે 2040.9. હવે આપણે P0Q0 શોધીએ. P0Q0 ક્યાં છે? તો કે P0 છે 15 પહેલામાં એટલે કે ઘઉંમાં અને Q0 છે 20. તો એ બેનો ગુણાકાર કરવાનો. એ બેનો ગુણાકાર કેટલો થાય છે? થાય છે 300. પછી 20 ગુણ્યા 10 કરવાનું તો કેટલા થાય છે? થાય છે 200. પછી 26.50 ગુણ્યા 10 કરવાનું તો કેટલા થશે? 265 થશે. પછી 24.80 ગુણ્યા 6 કરવાનું તો કેટલા થશે? તો થશે 148.8. પછી 21.25 ગુણ્યા 15 કરવાનું તો કેટલા થશે? તો થશે 318.75. પછી 21 ગુણ્યા 18 કરવાનું કેટલા થશે? થશે 378. હવે આપણે આનો સરવાળો કરી લઈએ એટલે સિગ્મા P0Q0 મળી જાય. આનો સરવાળો થાય છે 1610.55. હવે આપણે P1Q1 નો ગુણાકાર કરીએ એટલે કે 18 ગુણ્યા 30 કરવાનું. પહેલે 18 ગુણ્યા 30 કેટલા થાય? થાય 540. પછી 31.25 ગુણ્યા 15 કરવાનું કેટલા થાય? થાય છે 468.75. પછી 29.50 ગુણ્યા 15 કરવાનું તો કેટલા થાય છે? થાય છે 442.5. પછી 30 ગુણ્યા 8 કરવાનું કેટલા થાય છે? 240 થાય છે. પછી 25 ગુણ્યા 25 કરવાનું તો કેટલા થાય છે? 625 થાય છે. પછી 28.80 ગુણ્યા 30 કરવાનું તો કેટલા થાય છે? તો થાય છે 864. હવે આનો સરવાળો કરી લઈએ તો આનો સરવાળો મળે છે 3180.25. હવે રહ્યું P0Q1.
તો ઘઉંમાં P0 ની કિંમત શું છે? 15 છે. Q1 ની કિંમત શું છે? 30 છે. તો 15 ગુણ્યા 30 કરવાના કેટલા મળે? મળે છે 450. હવે 20 ગુણ્યા 15 કરવાના કેટલા મળે છે? મળે છે 300. પછી 26.50 ગુણ્યા 15 કરવાના કેટલા મળે છે? મળે છે 397.5. પછી 24.80 ગુણ્યા 8 કરવાના તો કેટલા મળે છે? મળે છે 198.4. પછી 21.25 ગુણ્યા 25 કરવાના તો કેટલા મળે છે? મળે છે 531.25. પછી 21 ગુણ્યા 30 કરવાના તો કેટલા મળે છે? મળે છે 630. હવે આપણે આનો સરવાળો કરી લઈએ એટલે આપણે મળી જાય સિગ્મા P0 Q1. હવે તમે જોઈ શકતા હશો એકમના સરવાળાની જરૂર નથી, Q0 ની જરૂર નથી સરવાળાની, P0 ની જરૂર નથી સરવાળાની, પછી Q1 ની સરવાળાની જરૂર નથી, P1 ના સરવાળાની જરૂર નથી. હવે આપણે સિગ્મા P1 Q0, સિગ્મા P0 Q0, સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1 મળી ગયું છે. તો હવે લાસ્ટ પેયર અને પાસેના સૂત્રમાં કિંમત મૂકી એનો આપણે સૂચકાંક મેળવીએ. સૌથી પહેલા તો આપણે લાસ્ટ પેયરનું સૂત્ર લખવાનું. એનું સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આપણે સિગ્મા P1 Q1 મળ્યા હતા 2040.9 અને સિગ્મા P0 Q0 મળ્યું હતું 1610.55 એટલે કે 1610.55. તો તે લખી લઈએ. બરાબર કરી લખવાનું 2040.9 છેદમાં 1610.55 ગુણ્યા 100. હવે સૌથી પહેલા તો ભાગાકાર કરીએ. તો ભાગાકાર કરતા મળે છે આપણે 1.2672. પોઈન્ટ પછી હંમેશા 4 સંખ્યા રાખવાની. એના ગુણ્યા 100 તો છે જ. આના ગુણ્યા 100 કરીએ તો આપણે મળે છે 126.72. આ આપણે લાસ્ટ પેયરનો સૂચકાંક મળ્યો. હવે આપણે પાસેનો સૂચકાંક શોધીએ. તો એનું સૂત્ર શું છે? IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. હવે આપણે સિગ્મા P1 Q1 મળ્યું હતું 3180.25 અને સિગ્મા P0 Q1 મળ્યું હતું 2507.15. તો લખી લેવાનું IP બરાબર 3180.25 છેદમાં 2507.15 ગુણ્યા 100 તો છે જ. સૌથી પહેલા ભાગાકાર કરી લેવાનો. તો ભાગાકાર કરતા કેટલા મળે છે? મળે છે 1.2685 ગુણ્યા 100. આનો ગુણાકાર કરીએ તો આપણે કેટલો મળે છે? આનો ગુણાકાર મળે છે 126.85. આ આપણે પાસેનો પણ સૂચકાંક મળી ગયો. હવે શેનો રહ્યો? ફિશરનો રહ્યો. તો એનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આ બે આપણે જે જવાબ મળ્યા છે એને વર્ગમૂળમાં નાખી દેવાના. તો લખવાનું IF બરાબર વર્ગમૂળમાં 126.72 ગુણ્યા 126.85. આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણે કેટલા મળે છે? આપણે મળે છે વર્ગમૂળમાં 16074.432. હવે આનું વર્ગમૂળ આપણે કાઢીએ તો આપણે મળે છે 126.78. આપણે ફિશરનો સૂચકાંક પણ મળી ગયો છે. તો આપણે લાસ્ટ પેયર, પાસે અને ફિશર ત્રણેયનો સૂચકાંક મળી ગયો છે. તો એના સાથે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.